સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા 5:30 અને બા ઘુમરાલીએ જ ઘરની અંદર. ગરમીએ કાળો કોપ કર્યો છે. એસી નથી ઘરની અંદર હજી, પંખા જ છે એટલે ગરમી તો બહુ થાય. પંખાને તો જવાબય નથી, પંખા ખુદ અત્યારે ઓક્સિજન ઉપર છે. બહુ ગરમીનો માહોલ, ચૈત્ર વૈશાખના તડકા છે ને માણસને બહુ બીમાર પાડે. અને આ સમયની અંદર છે ને બીમારીનું વાતાવરણ બહુ હોય એટલે ચૈત્ર મહિના માણસ સમજે કે આપણે કંઈક નડતર છે એટલે ઘરની અંદર બધાય બીમાર પડે છે. ખરેખર નડતર બળતર તો જે હોય એ આઈ થિંક હશે જે હોય એ, પણ ચૈત્ર વૈશાખના તડકા ઝેરી હોય અને આ તડકાથી બચવા માટેથી જેટલા શક્ય બને એટલા ઉપાયો કરવા. જીવનની અંદર માણસ જ્યારે તમારી ખૂબ નિંદા કરતું હોય ત્યારે તમારે ગભરાવું નહીં, પરંતુ એક વાત તમારે સ્વીકારી લેવી, નિરાશ ન થવું કે તમે એ વ્યક્તિ કરતાં સારું વ્યક્તિત્વ ધરાવો છો અને જે તમારી સતત નિંદા કુથલી કરે છે એ તમારા સુધી પહોંચી શકતું નથી. સમય, સંજોગ, અનુકૂળતા આ બધું જે છે ને મનુષ્ય એકસાથે ક્યારેય ના સાધી શકે અને આની અંદર જેનું ટેલેન્ટ હોય એ માણસ જીવનની અંદર આગળ વધી શકે. એક વખત મેં તમને કીધું હતું કે ચાણક્ય જે છે ને એણે દરેક પશુ પક્ષીઓ પાસેથી ચાણક્ય નીતિ નામનું પુસ્તક છે. જો ક્યારેય મળે તમને અને વાંચવાનું મન થાય, કોઈ વાંચવાના મારી જેવા શોખીન હોય તો ચોક્કસ તમે અને તમારા બાળકો, નાની ઉંમરનાઓને માટે તો ઠીક છે, ખાસ જે તારુણ્ય અવસ્થાની અંદર છે, કારણ કે મનુષ્યની અંદર જનૂન છે ને કંઈક કરી છૂટવાની ભાવના, એ તારુણ્ય અવસ્થામાં જ હોય. તો તારુણ્ય અવસ્થાની અંદર જેના બાળકો છે ને એને ચોક્કસ આ પુસ્તક એક વખત વાંચાવજો. કે 20 ગુણો જે છે ને એ પશુ પક્ષીઓ પાસેથી ચાણક્યએ લેવાનું કીધું. મેં એક વિડીયોની અંદર આગળ કીધું હતું ને ત્યારે હું બોલી હતી કે હું ક્યારેક મને નવરાશની પળ મળશે ત્યારે હું તમને કયા ગુણો લેવાના છે ને એ કહીશ. એમાં એક ગુણ છે ને સિંહ પાસેથી લેવાનું. સિંહ જંગલનો રાજા છે પણ એની પાસેથી એક જ ગુણ લેવાનું છે અને એ ગુણ એવો છે કે કામ નાનું હોય કે મોટું આપણી જાતે જ કરવું. જો સિંહને ભૂખ લાગે ને એટલે શિકાર પોતે કરવા જાય છે, કોઈના ઉપર આશા રાખતો નથી. એમ કામ નાનું કે મોટું એની અવગણના કર્યા વિના આપણે જાતે કરી લેવું. આ એક ગુણ સિંહ પાસેથી લેવો. એક ગુણ બગલા પાસેથી લેવો. બગલા પાસેથી એ ગુણ લેવાનો છે કે જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ ત્યારે બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી, બધી ઇન્દ્રિયોને. સીતારામ બધાઈને. નવરા બેઠા બેઠા છે ને કંઈક ને કંઈક વિચાર આવે કે આપણો સમાજ કેવો છે. તમારી ઈચ્છા પ્રમાણે તમે કોઈ પણ બીજી કાસ્ટની અંદર લગ્ન કરો તો આખો સમાજ અને સૌથી પહેલાં તો તમારો પરિવાર તમારી નિંદા કરે. તમારી ઈચ્છા પ્રમાણે તમારી મનગમતી વ્યક્તિ સાથે તમે કોઈ બીજી કાસ્ટ સાથે લગ્નથી ગ્રંથિથી જોડાશો એટલે આખો સમાજ જે છે એ થૂથું કરશે અને એમાં સૌથી વિરોધીઓ પહેલાં આપણું કૌટુંબિકજનો હશે. અને ત્યાર પછી સારું મૂર્તિ જેને આપણે કહીએ છોકરીને છોકરાને ગોતતા 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 અંતે મેળ ન આવે અને 35 વટાવી જાવ છેલ્લે થાય નહીં એટલે બીજી નાતમાંથી શોધે કરી લેવાય, બીજી નાતમાં કરી લેવાય અને એ ગોતી દેનારાય પાછા આપણો સમાજ જ હોય. હવે તમે વિચારો કે આ સમાજ ખરેખર શું કહેવા માગે છે કે તમારી જ્યારે ઈચ્છા હતી, તમારી ઉંમર હતી અને બંનેની ઈચ્છા પ્રમાણે તમે લગ્ન ગ્રંથિથી જોડાવા ઈચ્છતા હતા ત્યારે વિરોધ કરનારાઓ હવે તમે એ નથી, તમારું ક્યાંય થતું, ચોખ્ઠું બેસતું નથી, દીકરીવાળા દેતા નથી અથવા તો ક્યાંય મેળ આવતો નથી, તો પછી આપણા સમાજના લોકો આપણને ચીંધશે કે ફલાણી જગ્યાએ બીજી નાતની છે, આ બીજી નાતમાં કરી લેવાય. છોકરાઓને વાંઢા થોડા મારી નખાય કાંઈ, હવે કંઈ નાતભાત થામું થોડું જોવાય, અત્યારે તો બધાય કરે છે, હવે ક્યાં કોઈ કંઈ નાતભાતનું રહ્યું છે. અરે ભાઈ, તો પહેલાં જ્યારે એની ઉંમર હતી આ 15 વર્ષ ખોટા શું કામ એની જિંદગીના બગાડ્યા તમે. એટલે સમાજ સામે જોવા જાશો તો સમાજને ક્યારેય પહોંચશો નહીં. જિંદગી ભાઈ આપણી છે અને ઈચ્છાઓ એ આપણી હોય, મહત્વાકાંક્ષાઓ એ આપણી હોય અને મરજી એ આપણી હોય. બીજાને કાંઈ પૂછવાની જરૂર નથી. બસ આપણી ઈચ્છા પ્રમાણે આપણે ચોક્કસ એટલું જોઈ લઈએ કે આપણા માટે બરાબર આપણી બુદ્ધિ અને વિવેકાઈથી આપણે જે પાત્ર ગોઈતું છે એ
ખરેખર આપણા માટે યોગ્ય છે કે નહીં અને આપણી સાથે ભળી શકે એમ છે કે નહીં, તો પછી કાંઈ બીજું મેળવવાની જરૂર નથી. હું એવું નથી કહેતી કે ભાગીને લગ્ન કરો ને આવું કરો ને આવું કરો, પણ આપણે એક સમાજની વાત કરીએ કે તમે સમાજની અંદર જુઓ આવું જ જોશો. ઓલો નથી કે તમારા ઘરની અંદર જે છે ને, તમે તમારો પરિવાર એક સરસ મજાનો હોય, બધાને આમ સુખ શાંતિથી રહેતા હોય અને તમે બહુ સધર હોય, એમાં તમે બહુ બોલશો ને એટલે તમારા પરિવારની અંદરથી સૌથી પહેલાં તમને કહેશે કે બોલકીના પેટના છે, એ તો નહીં બોલો ને એટલે તમને કહેશે કે એ મૂંઢના પેટનો છે, આ તો મૂંઢના પેટના છે. કોઈ સામું બોલતા પેટના લગાડે, બોલો આપણા ગુજરાતીઓ તો નહીં બોલો તો મૂંઢના પેટના. તમે ચૂપ રહ્યો તો પછી તમે બહુ હસશો ને સમાજની અંદર કે અમારે તો એ વેખલીના પેટની છે, આખો દી ઠેઠે ઠેઠે ઠેઠે. નહીં હસો ને તો મૂંઢના પેટના. જો તમે પૈસાદાર છો અને તમારે પૈસા વાપરવા છે અને તમે સારા સારા વસ્તુઓમાં ને પૈસાને વાપરશો અને ઉપયોગ કરશો તો તમને ઉડાવના પેટના કહેશે, અને નહીં વાપરો ને તો તમને લોભીના પેટના કહેશે. હવે વિચારો જોઈએ આ સમાજનું તમારે કઈ રીતે તમે આને પહોંચી શકો? કોઈ રીતે ના પહોંચી શકો, કોઈ સંજોગોમાં ના પહોંચી શકો. એટલે ઘણી વખત હું વિચાર કરતી હોય કે સારું સમાજનું માનવું કે આપણું માનવું, કોનું માનવું? હું તો એમ કહું છું કે આપણે સાચા હોઈએ ને તો આ જગતની અંદર કોઈનું ન મનાય, કોઈનું નહીં, એક વ્યક્તિનું નહીં, આપણું એકનું જ મનાય. આપણે એનો શરત માત્ર એટલી છે કે આપણે સાચા હોવા જોઈએ. આપણે સાચા છીએ તો જગતને પુરાવા દેવાની જરૂર નથી, કારણ કે સત્ય કોઈ દિવસ ઢંકાતું નથી. સત્યને આ પૃથ્વી પર કોઈ ઢાંકી શકતું નથી, ક્યારેક ને ક્યારેક તો એ ઉજ્જવળ થાય જ. એટલે આપણે સાચા છીએ તો સર્ટિફિકેટો લઈને ફરવાની સાથે જરૂર નથી. ડિગ્રીઓ તો પૈસા દઈને મળે છે, પરંતુ આપણી અંદર રહેલા ગુણો જે છે એ કે વેચાતા મળતા નથી. એ તો આપણે અંદરથી ઉત્પન્ન થયેલા હોય અને એ કોઈ પાસે સિદ્ધ કે સાબિત કરવા જવાની જરૂર નથી. તો આ સમાજ ભાઈ આવો જ છે અને આવા જ સમાજ સાથે આપણે રહેવાનું છે અને છતાંય હસતા ખેલતા રમતા કૂદતા રહેવાનું છે, આનંદથી રહેવાનું છે. અને હું તો એમ કહું છું કે જિંદગી તો એવી જીવીએ કે બહાર નીકળીએ ને ત્યારે 5 લોકો વિચારતા થઈ જાય કે ચાલો આને કઈ વાતનું સુખ છે, અને આપણે ખુશ જોઈ અને એ સતત ચિંતામાં પડી જવા જોઈએ આપણા શુભ ચિંતકો, અને વિચારવા જોઈએ કે કેમ આને આટલી બધી ખુશી મળે છે, એનું કારણ શું છે, અને એ કારણ શોધવામાં એની આખી જિંદગી વહી જવી જોઈએ. તો બસ જિંદગી જીવતા આવડી જાય એટલે જીવન બહુ આનંદમય છે. અને જો જિંદગી જીવતા નહીં આવડે તો તમને સુખના સોનેરી પહાડો ઉપર લઈ જશે, છતાંય ત્યાં દુઃખ ઉત્પન્ન થશે. બસ સમાજને ઓળખતા શીખી જાઓ એટલે જીવન જીવતા આવડી જાય. જો આવા જ મારા વિચારો તમને ગમતા હોય તો વિડીયોને ચોક્કસ કમેન્ટ કરજો, વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાને. વહેલી સવારના ઉઠીને કરવા માંડ્યા રોટલી અને ચા મૂકવો છે. ધન્યવાદ તમારો, મને એડવાન્સમાં એનિવર્સરીની બધાઈ આપી દીધી. આજે છે તો 32 વર્ષ કમ્પ્લીટ, આજ બેઠી ગયું 33મું. અમે એકબીજા હજી વિશ નથી કર્યું. અમારે આને છે ને ગરમ રોટલા ન ભાવે એટલે અત્યારમાં ઠંડા રોટલા કરવા પડે. રોટલા ભાઈ બની ગયા. માખવાનું ચાલુ છે. થોડાક ખાડા પાડીને કરીએ ને તો આમ અંદર ઓગળી જાય. આમ ઠંડા થઈ જાય પણ કુણા એકદમ સરસ રહે, ઓલા ચાવડ જેવા ન થાય. ને ઈબાને પેટમાં થોડું ઘી જાય. ગાયનું ઘી તો બહુ પૌષ્ટિક. ઘરની અંદર ગાયનું ઘી ખાય ને એ બહુ જ પૌષ્ટિક. અત્યારે તો બધા ડુપ્લિકેટ મળે પેકિંગની અંદર, ડેરીની અંદર લેવા જઈએ ને તો એ ગંધાતા હોય. એટલે ગાયનું ઘી બહુ સારું, પણ આ થાય તો ભાગશાળી ને ક્યાંક ને આપણે અત્યારે પ્યોર ગાયનું ઘી પેલા વાડીવાળા વેચે 1500 કિલો, એમાં થોડુંક તો ભેળસેળ નાખતા જ હોય.
પણ એ સસ્તું આપે, સારું આપે, બધા જો ઓલું ન કરે ભેળસેળ, પણ 1500 નું કિલો આપે. આખો દિવસની રસોઈ થઈ ગઈ. એક શાક વઘારવાનું બાકી છે. રોટલી થઈ ગયા. અમારે ટપુડિયા માટે રોટલી બની ગઈ. એના હાટુ તો રોટલી કરવી જ પડે મારે, ચીંગુડા મીંગુડા હાટુ. થઈ ગયા અમારા રોટલા. એક બાજુ રોટલી થઈ ગઈ, થઈ ગયું કમ્પ્લીટ. હવે મૂકવાનો છે ચા. હું વાત કરતી હતી, આજે ક્યાંય જવાનો પ્રોગ્રામ છે નહીં. સાહેબને ખોલવાની છે રિક્ષા, એટલે એ તો કહે છે કે આજે હાલીને આવતી રહેજે. આજે એ સજા પરણીને આવી ને એની સજા આપશે. તો બા હજી હુતાશ, હજી આજે સારું ડાયા થઈને પડ્યા ત્યાં સુધી નિરાશ છે. અને આજે સજા મળી કે તું હાલીને આવતી રહેજે, હું તેડવા આવવાનો નથી, મારે ખોલાવી રિક્ષા. રિક્ષામાં ખખડ ભખડ અવાજ આવે છે ને છોકરાને પડી ગયું વેકેશન, એટલે નિરાશ છે. મને મૂકીને પછી પાછા આવતા રહે રિક્ષા મૂકીને, અને તેડવા આવશે નહીં. અટાણમાં મને કહે કે લખુન ફોન કરજે તેડી દે. તડકા ધૂમનો એને 8 કિલોમીટર ગામમાં છે, લખું તેડી જાય ને લખું બખું કઈ તેડી જાય નહીં. હા, નહીતર બીજી રિક્ષા મળશે તો ભલે, નકર હાલીને આવતી રહીશ. ઘર સંસાર છે ને, ઘર સંસાર પેલા અત્યારે છોકરા છોકરી જોઈ જોઈને કરે. એમને મા બાપ બધા એમ કે છોકરાઓને છોકરીને જોઈ જોઈને કરવા દેતા હોય તો જોઈ જોઈને કરે, પ્રેમ લગ્ન કરે. લગભગ 2 વર્ષ એકબીજાના સ્વભાવને જોયા હોય ને તોય છૂટા થાય, તોય હાલતા નથી ઘર. અને અમે એકબીજાને જોયા નહોતા. માં નક્કી કરી આવી હતી. અમારા બા મને હગા અંદરો અંદર થતા હતા, એને જોઈ લીધા હતા, મારા ઘરના હવે જોઈ લીધા હતા. વાત થઈ પૂરી. અને 32 વર્ષ નીકળી ગયા. 33મું વર્ષ ચાલુ થઈ ગયું. આમને 32 વર્ષ નીકળી ગયા ને બસ હવે બેચી કુચી જિંદગી નીકળી જાય. ને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે યાદ કરીને. ભારતીબેન કહેતા હતા કે નવા મોબાઈલ નું ઉદઘાટન આજ કરાય ને, આજે જ. આમ તો એમાં વિડીયો તો છે ને મારો બનાવેલો પડ્યો હતો, આજે જ આ મોબાઈલમાં હવે નવો વિડીયો બને છે. ખાલી અપલોડ આમાંથી કર્યો હતો અને કાલે બધી સેટિંગ આમાં કર્યું, એટલે આજે નવો મોબાઈલ આવી ગયો અને એનું ઉદઘાટન ને આજનો વિડીયો આ મોબાઈલમાંથી આવશે. કાલ તો ખાલી અમે બધું સેટિંગ કર્યું હતું, વિડીયો ઉતાર્યો નતો. આજે જ આ મોબાઈલની અંદર વિડીયો ઉતાર્યો. અને મનીષાબેનની વાત સાચી છે કે જ્યાં એમ થાય કે મજા આવે ને, જો બેન હું બોલે છે સાંભળવાનો આમ આનંદ આવે ને, તાઈ કે અવાજ વયો જાય. હવે અવાજ નહીં જાય. તો હાલો આવજો બધાય. સીતારામ. આવજો. ગુડ મોર્નિંગ. જો તમે બી ભાઈઓ બ્રશ કરે, સંજયભાઈ રુદ્રભાઈ. મોટું ધોઈ નાખ, મોટું ધોઈ દીધું ભાઈ. જો ટીવી કરે. જો કેમ કરે એમ કરજો. ચકુ બ્રશ થઈ ગયું. ધીમે ધીમે જાય છે. કેમ પાન લીધી કેમ પાનો જાય. રિક્ષા નો જાય કે શું? ઈકો જાય, ઈકો. સાહેબ હિન્દી બોલી કે શું?
ગ્રીન પણ કાઢી દો ગયા ઉપર જન્નત છે જમાવટ છે ને કેશું કે ગાડી લઈને જાય જાતો ને મરી જાય તો ને અહીંયા આપણાથી કરી આવે દેવી જો દાજ ભાત ને ખાલી ચાલુ કરી જ જાઓ ને વિશુ રુદ્ર આરુષિન બાપા જો અહીંયા ખાય છે રોટલી જામું કામો છે હો હા કેશવ સંજય તાર નથી કહું આવી જાય તો આવી જ જાય મજા આવી જ જાય માતા જો હે ઋષિકેશથી જાય ને ઋષિકેશ જ છે આ ઋષિકેશથી જાય કેશવ મારા બાપા માટે મારા લેતા આવજો રુદ્રાસના પારાવાળી હિન્દી બોલો કે શું હિન્દી બોલી ભાઈ કેશવ મારા બાપો ગાँव की है पैसा ना पैसा राम राम सीताराम जो मारा बापा आया मारा बापा हाथ मारा लेतो जो